નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવારી ગામમાં 25 વર્ષીય યુવતીની શંકાસ્પદ હત્યાથી ચકચાર મચી છે. યુવતીનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાથ બાંધી ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા છે. પોલીસે ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. માંડવી તાલુકાના ગોદાવારી ગામના ટેકરી ફળિયામાં રહેતી 25 વર્ષીય નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધી ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરમાં સામાન વેરવિખેર મળી આવતા લૂંટના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સમયે યુવતીના માતા પિતા ધાર્મિક સ્થળે ગયા હતા અને યુવતી ઘરે એકલી હતી. પરત ફર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વધુ તપાસ માટે ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. હત્યા પાછળનું કારણ લૂંટ થઈ છે કે નહીં અને આરોપી કોણ છે તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવારી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે. એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, LCB SOGની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ. આ ઘટના ગંભીર છે. પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું. હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ. હાલ ગુનો દાખલ કરી રહ્યા છીએ. એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલું છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી, અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.